વાત રહી મ્યુચ્યુઅલ ફંડની, તો મ્યુચ્યુઅલ ફંડમાં ઘણું બધું બહુ બોળો છે. એમાં એસઆઈપી પણ આવી ગઈ, નિફ્ટી 50 પણ આવી ગયું, ઘણું બધું છે મ્યુચ્યુઅલ ફંડમાં. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શેર બજાર આધારિત હોય છે, જેમાં તમે ફ્યુચર ફિક્સ નથી કરી શકતા. ગૃહ નિર્માણની એસઆઈપી કેવી છે? એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારા કોઈ પણ માણસ છે કે જેની એજ 35 વર્ષની છે, એમના જે સન છે, કોઈ છોકરો છે કે છોકરી છે, કે 5 વર્ષની એજનો છોકરો છે, એમને ફ્યુચરમાં ખબર છે કે 20 વર્ષ પછી મારા છોકરાના મેરેજ થશે, યાની કે છોકરીના મેરેજ થશે, તો 20 વર્ષ પછી એમને 5, 10, 15, 20 લાખ ખર્ચો છે એ તો ફાઇનલ છે. તો એમના પ્લાનિંગ માટે શું એવું વિચારતા હશે, કોઈના કહેવા પ્રમાણે, કોઈના એજન્ટ દ્વારા, કોઈના સગાવાલા દ્વારા, કે ભાઈ તું એસઆઈપી લઈ લે ને શેર માર્કેટમાં, તો 20 વર્ષની એસઆઈપી લઈ લો, 5,000, 6,000 ની એસઆઈપી કરાવી દે, સારું એવું ફંડ ભેગું થઈ જશે. પણ મારો ક્વેશ્ચન ત્યાં છે, એપ્લિકેશનમાં દેખશે કે ભાઈ અત્યારે માર્કેટ ડાઉન છે, હવે 3 વર્ષમાં મૂડીનું તો વ્યાજ મળવું દૂર છે, પણ ગેરંટી શું છે કે 20 વર્ષ પછી એમના છોકરાના જ્યારે મેરેજ હશે ત્યારે માર્કેટ અપ જ હશે? ત્યાં બહુ મોટો ક્વેશ્ચન માર્ક થાય છે. તો એસઆઈપી નું ફ્યુચરમાં તમને મેચ્યોરિટી અમાઉન્ટ ફિક્સ નથી કહેતા કે આટલા રૂપિયા તમને મળશે. હા, ત્યાં અંધારામાં રાખવામાં આવે છે, તમને કરોડો રૂપિયા મળશે, લેખિતમાં નથી આપતા. અને ગૃહ નિર્માણની એસઆઈપી જે છે એ ફિક્સ ઇન્ટરેસ્ટ વાળી છે, કે જેથી તમે તમારું ફ્યુચર નક્કી કરી શકો છો. 20 વર્ષ પછી મારે આટલી રકમ આવવાની છે તો આવવાની જ છે, એ ફ્યુચર પ્લાનિંગ કરી શકશો.